આગળ વાત કરીશું વડોદરાની તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ મામલો ખૂબ જ બિચકાયો છે। મામલાની ગંભીરતાને જોઈ વડોદરા પોલીસ દ્વારા આ મામલે ઝડપી કામગીરી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ મામલે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે કારેલીબાગમાં મચ્છીપીટ વિસ્તારમાં સ્થાનિક પોલીસ, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને આરપીએફના જવાનોને સાથે રાખીને કોમ્બિંગ કરાયું છે। અસામાજિક તત્વો સામે પોલીસ સતર્ક છે। परम दिवसे नाइट में ये घटना बनी थी ते अनुसंधाने शहर पुलिस द्वारा कारेलीबाग पुलिस स्टेशन અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલ છે અને આ અંગે તમને વિગતો પણ પૂરી પાડવામાં આવે છે। આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસમાં જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા 7 આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે, જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના 3 દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે।